આ અમે જે બાજુ ઊભેલા છે એ સૈયદના ઝિયાઉદ્દીન સાહેબના દુખ્તરની કબર છે, હુરજીબુ, જે જૂના મુસાફરખાનાની ડાબી તરફ છે, પાછળની સાઈડ. આ જૂનું મુસાફરખાનું અહીંયાથી દેખાઈ રહ્યું છે, એની ડાબી તરફ સૈયદના ઝિયાઉદ્દીન સાહેબના દુખ્તર હુરજીબુની કબર છે. ને અહીંયા આસપાસ ઘણી કબરો છે જેની તકતી હમણાં દેખાતી નથી, ને એ શનાખ્ત કરવું મુશ્કેલ છે કે આ કોની કબરો છે. પણ અહીંયા ઘણી બધી કબરો દેખાઈ રહી છે જૂના મુસાફરખાનાને પાછળની સાઈડ. તો જો જે ખાડો છે આ જે કબર છે તે સકીનાબુ બિનતે મુલ્લા અકબર અલી હવેલીવાલાની છે, જેની તકતી પર 10મી રબીઉલ અવ્વલ તે મુસાફરખાનાને બરાબર બહાર છે, અડીને. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना व नबिय्यिना मुहम्मदिन व अला आलि सय्यिदिना व नबिय्यिना मुहम्मदिन व बारिक व सल्लिम। कुरान करीम की आयत से ये जिक्र के लिए 31वां दाई मुतलक सय्यिदिना व मौलाना बदरुल दुनिया व दीन हसन बिन सैयदी वली बिन सैयदी अजब बिन सैयदना फखरुद्दीन जलाल बिन सैयदी हसन। अल्लाह ताला कुरान करीम में सूरत तकासुर में फरमावे છે અને આ सूरत ज़ोहर असर में भी पढ़िए, इशा आखिरत में भी पढ़िए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हाकुमुत तकासुर हत्ता ज़ुरतुमुल मकाबिर। के ए लोगों ने मुखातिब થાય। કુમ જે છે ને યાની કે તમે કે તકાસુર यानी વધુ दुनियावी माल, मिल्कियत, औलाद, शोहरत, कामकाज, मशगूलियत, मसरूफियत, बड़ी चीज जे दुनिया से ताल्लुक रखे एम વધુ हद से आगे जाऊ तमने हलाक कर दी। यहाँ तक के अलग पाड़े, यहाँ तक के तमे कब्रों ने आदि ने नहीं मिलो, जियारत नहीं करो, कब्र पर तमे तुम्हारा सरने नहीं झुकाओ, तमे ते मंजिल में याद नहीं करो जो मंजिल आखिरत तरफ जाना है। दुनिया ना कोई भी गली पूछा ना जाओ, मोटी मोटी इमारतों में ले जाओ,
આલિશાન મહેલોમાં તમે ફેરો તો તમને આખિરતની યાદ નહીં આવે, દુનિયાદારીની યાદ આવશે, દૌલતની યાદ આવશે, બરાબર છે, રાહત, ઇસ્તરાહત, તઝીન, બ્યુટી, આ બધી ચીજની યાદ આવશે કે તમે માહોલમાં છો. હવે એની સ્થિતિને તમે જો કબરને નજદીક આવા તો તમારા જહેનમાં શું આવશે કે આમે કાં ખસેડી ગયો છે, આને કાં જાવ છે, આ દુનિયા કેવી છે મારી, આ દુનિયાના જાળમાં કેવું મેં ફસાઈ ગયો છે, આ રાત દિન મેં કેમ ગુજારી રહ્યો છું, દૌલત સિવાય કઈ નથી, કારખાનું, દુકાન, પૈસા, મિલકિયતો આ સિવાય કઈ નથી. તો જે કબર પર તમે આવા એને યાદ કરશો તમે કે આ એની જિંદગી કેમ ગુજારી ગયા, આ 20 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા કેવા હતા, આ સહાબનો જમાનો કેવો હતો, એ વખતના લોકો કેમ હતા, એ દોર કેવો હતો, એ જમાનો કેવો હતો, શું એવી દૌલત પર હતા તો એની દૌલત કાં ગઈ, શું એવી મિલકિયત વાળા હતા એની મિલકિયત કાં ગઈ, એટલા બધા વારીસો લઈને જતા હતા, ફેરતા હતા, એકમોની એકમો જમીનો હતી, એ કાંઈ કઈ નથી. એ સ્થિતિને ખબરને ઘેરો કરી દીધો તમામ ચીજનો ને એક ગોશામાં એક લહેરમાં લાગી મૂકી દીધા. જમીનો બહુ બધી હતી, લોકો એના બહુ બધા, શોહરત હતી, ઇજ્જત હતી, લોકો એને બોલાવતા હતા, દૌલત નથી. આ દુનિયામાં ઇસી જાવાનું થયું, કફનમાં એને લપેટવામાં આવા કે બધી ચીજ સીધીને ખબરના લહેરમાં આવી. તો ફાયદો શું છે? ફાયદો એ જ છે કે તમે શું અમલ કરો દુનિયામાં, એ આ ખબરમાં છે. તો અમે અમલના બાદશાહના દરબારમાં આવી બેસી, કુરબાની જૈન આપી દાવત પાસે, જમાતે નાजिया, જમાતે અલવિયા, हमारी जमात सैयदना अली आलुल्लाह उत्सवनी जमात 43 साल तक दावत की थी, 70 वर्ष कांटाમાં રહ્યા, તોપોસી પોશીના રહ્યા, હુદૂદ સાથે રહ્યા, કિતાબો લખી, લોકોને હિદાયત આપી, પણ હક ના છોડો. મેં દાઢી છે, મેં ઇમામ ઝમાનનો નુમાઇંદો છું, જાણી ગયા છે, દૌલત ભલે જાણી ગયા, દુશ્મનો લૂંટી લે મિલકિયતોને, મને કોઈ પરવા નથી, જમીનને નીચે ચાલો જઈશ, ટાપુયાની જમીનને નીચે ચાલો જઈશ, પણ જે મને સૈયદના અલી દાવત સોંપી ગયા છે એ હતા 29માં, મેં છે 31માં. એની મસનદ પર મેં બેસો તો મેં જમીનને નીચે પોશીદા લેવાનું પસંદ કરીશ, જે મૌલાનાની સાહબે ઝુલ્ફિકાર કસીમુન નારે વલ જન્ના 25 વર્ષ સુધી ગોશામાં બેસી રહ્યા, 70 વર્ષ સુધી ગોશામાં બેસી રહ્યા, ને લોકોને હકીકતો લખતા રહ્યા કે કેમ હક પર છે, ને એનો નતીજો બી આવો, ને હકનો સૂરજ તુલું થયો, હકનો આફતાબ ઉપર આવો, ને આપણી પછી વસીયત કીધી કે એ મારા ઝિયાઉદ્દીન સાહેબ હવે આપ અહેમદાબાદમાં ના રહો, મારી ખબર બની ગઈ ને, બની જશે ને, યાદ છે આ મારું કબ્રસ્તાન છે, મારા સૈયદના જલાલ હતા એનું કબ્રસ્તાન છે, આ લોકો રહેતા હતા આપણી અરબી જમાતમાં, અરબી જમાતના લોકોની ખબર હતી આ કબ્રસ્તાનની અંદર આપણું કબ્રસ્તાન છે, આ કેમ કે આપણે સૈયદના જલાલના વારિસો છે, આપણું કબ્રસ્તાન છે. એ ઝિયાઉદ્દીન સાહેબ મારું જે થવાનું હોય તે થાય, કઈ નહીં, અલ્લાહની રાહમાં એની રહેમતમાં પહોંચી જઈશ, પણ તમે જે જમાતના મુમિનીન છે એને આહિસ્તા આહિસ્તા બરોડા જે સૈયદના અલીનું મસ્કન છે, એની જગા છે, જાએ વિલાદત છે, સફીઉદ્દીન સાહેબ વડોદરામાં પેદા થયા, સૈયદના અલી વડોદરામાં પેદા થયા, ફખરી મોલ્લામાં આપણા લોકો રહે, લાડવાડામાં આપણા લોકો રહે, તમે ત્યાં જાજો ને ત્યાં દાવત કરજો, અહેમદાબાદમાં ભલે મારો કબીલો રહે, ભલે મારે કબરમાં રોજો રહે, તમે વડોદરા ચાલે. 32માં દાયે મુતલક સૈયદના જીવાભાઈ ઝિયાઉદ્દીન બિન સૈયદી નૂરજી બિન મોહમ્મદજી બિન ખાનજી मुंतकल થયા વડોદરા, ને हमारी जन्नत यहाँ वसी, આપણો રોજો જન્નત છે,
आपको रोज़ो हमारे वास्ते किबला છે आप जो कि अपनी जमात की मिलकतों में जमात की प्रॉपर्टीज બે ચીજ वास्ते એનું મરકઝ બનશે કાં તો નમાઝ કાં તો મસ્જિદ હશે કાં તો કોઈ દારીનો રોઝા હશે આ બે મકસદ સિવાય જમાતની મિલકત જ ના હોય તો બંનેના માલિક हमने कोई क्या रोज़ो हाँ सही था बड़ी तो मुस्लिम बड़ी तो मालिक है मस्जिद वहाँ कोना ज़माना में बनी कोई वक़्फ़ के लिए मुंबई ने कोने बोला होगा कि चलो आओ नमाज पढ़ो यार रज़ाना साहब क्यों लेके आया था नमाज शुरू થઈ તો એના માલિક કોણ થયા જે દારીના જમાનામાં વખત થઈ એના માલિક થયા અને મુંબઈના નમાજ પઢો તો બે ચીજ છે ને બંને ચીજ દુઆ કે હક સાથે જોડાયેલી છે એક નમાઝનું પઢવું ને એક ઝિયારતનું કાકો નમાઝ કાકો ઝિયારત હવે જે મુમિન આ બંને ચીજમાં અકીદો રાખે પાયદાર હોય પુખ્તા હોય પાકા હોય જાન નિછાવર કરતા હોય પોતાની દૌલતને ખર્ચતા હોય જે મસ્જિદોમાં રકમ આપી હોય જે મસ્જિદો બનાવી હોય જે રોઝા બનાવવા હોય જે નાની નાની ખિદમત કરતા હોય આવીને એક ખીલી દીકરા નામાજી હોય આવીને ટ્યુબલાઇટ કે પંખો દીકરા ના લગાવો હોય ઝાડુ દીકરા નથી કરતા આવીને એ ઊંચામાં ઊંચી ખિદમત છે દુઆની और रोज़ा में हम बिस्मिल्लाह છે 350 साल से આ રોઝા છે આજે મુસાફર ખાનું છે એ ઇમલો અપનો છે સૈયદના ફખરુદ્દીન સાહેબ आज से 125 वर्ष पहला 200 वर्ष पहला आज जगह पर आવીને સૈયદના બદરુદ્દીન હસન મદીના બહેરમ કરી ગયા ઉરુસ કરી ગયા મુમિની નિયાઝનું જમન જમી ગયા આપણું પાંચમું જનરેશન ઉપર તમામ બધા ઉતરતા હતા ને ઉતરતા આપણો ઇમલો છે ને આપણું ખાનસ્તાન છે આપણો ભોગવટો છે ભાઈ મુમિની अपने आपના દુઆના રોઝાને મધ્ય નિગાહ રાખવાનું છે अपने कोई भी घर से कोई भी मतलब नहीं अपने कोई ने से दुश्मनी नहीं फकत एक कि जे शख्स यहाँ आवे ए दाई दुआ को मुहिब में आशिक हो सर झुकाव ना हो सदक अल्लाह पढ़ना हो एने पर फातिहा ने ऐ मोमिन दुआए नजात मांगना आ रोजाने अंदर हो જોઈએ એ જ ऐ मोमिनी आ रोजाना एडमिनिस्ट्रेशन में वास्ता काढी જેને સિલસિલો ના ખબર હોય જે નમાઝોમાં ના આવતા હોય જેને મસ્જિદે अपनी જમાતની કા છે એને ખબર નથી अपना दुआ એ સિલસિલાના કયા રકમ ને કયા નંબરના છે એને ખબર ના હોય એના બાવાજી કોણ એને ખબર ના હોય એ કેટલા વર્ષ દાવત કરી ગયો એ ખબર ના હોય કોલે પર રસ કરી ગયા એ ખબર ના હોય કેવા ઉરુસ આવે કે ખબર ના હોય તો એ મુમિનીને કોઈ હક નથી कि आ रोजाने वास्ते कोने साथ बातचीत भी करे कि रोजाने वास्ते कोई भी पहल भी करे यानी कोई जो अगर जरा भी इनमें मुरुवत जरा भी अखलाक हो जरा भी इंसानियत हो जरा भी शर्म हो जरा भी हया हो एक जर्रो आप ये चीज छोड़िए जे जमान जे जगह जे लोगों जे सरदारों जे रईसों में दाई तो ना हो जिनके दाई अपनी जमात ना दाई हो दुनिया का दाई ना हो एक तो फकत શું છે કે સોશિયલ મજમુઓ ને સોશિયલ ઇન્સ્ટિટ્યુશન સમાજવાને વાસ્તે એક સરદાર હોય કોઈ ફેક્ટરીના પ્રેસિડેન્ટ નથી હોતા ફેક્ટરીના પ્રેસિડેન્ટ હોય ને ગવર્નમેન્ટના પ્રાઇમ મિનિસ્ટરના પ્રેસિડેન્ટ નથી હોતા હોય જ ગુજરાત ગવર્નમેન્ટના ચીફ મિનિસ્ટર છે કે નહીં तो ये फकत दुनियावी निजाम समाजवाने वास्ते कोई कौम ना रईस कहेवाय पर जे मौलाना अली इमाम हुसैन ने अपनी आल इमाम ज़मान अलैहिस्सलातु वस्सलाम की दावत जे मिस्र में आती ने यमन में आवी सैयदना ज़ुहैर बिन सैयद मूसा से लेके 45वां दायरे मुतलक सैयदना व मौलाना अबू सईद अल खैर हाकिम ज़कीउद्दीन स्वाहिब कवल्लाहु उमरहु शरीफ आ नस ने अंदर जितना बद्दा साहबो होय एज दाईए मुतलक कहेवाय ने એને માનનારા મુમિનીન કહેવાય ને એને માનનારા જમાતના લોકો કહેવાય બીજા ના કહેવાય જમાતના લોકો સુબહાનલ્લાહ
सलमान फारसी, ए मित्रा, ए अबूजर, ए महावीर से, ए अबू अब्दुल्लाह से, जो तनवीर चले तो कैसा तने मारा शिवा सब बीजा को ये खाली बोले नहरवान में जब कोई खिलाफ थे मौलाना अली साहब जुल्फिकार और तूफान में मस्जिद के मेहराब में तलवार मार रहा है तो खाली अब्दुल रहमान इब्न मुनीब रहमतुल्लाह अलैहि खाली कौन है तो आप आके ऐसे साबित थे वो कि हक ना वसी हो हक ना इमाम हो हमने यजीद नहीं खाली वो मूसा खाली उबैद लेके से खाली ठीक है हक ना इमाम का मानना हालांकि कलमों पढ़े नाम ना मुसलमान अंदर तो इमाम से जहर भरी तो तमाम खारिजी के वाते में दाई ने ना मानो ने दाई ना हुकुम में ना मानो तमे नेरा फरमान ने मां कहत में ना हो એટલે તમે અબ્દુલ રહેમાન ઇબ્ન મુલजिम કરવાની બટકર થઈ ગયા તમે यजीद કરવાની બટકર થઈ તમે આ વાર્તામાં આવેલા છે अपने कोई दुश्मन नहीं अपने कोई गलत बात नहीं की बल्कि हकीकत छे को कभी तो मोमिनीन से हमें आज जितना बता देसा एवा अहमदाबाद शहरना सहाबोनी छे हिजबुल ईमानना मेंबरोनी छे अंजुमन हुसैनी चक्राना मेंबरो छे यहाँ पे इकराला पढ़ावेला छे यह तमाम आज जे चीज छे रोजाना आसपास एना मुआयना एना मुशाहिदा से हमें पढ़ावे तो खास हमारो मकसद तो यही હતો કે વડવાળો ઘણા અહીંયા મોસે હતો કે કિવાને અમે અહેમદાબાદ જઈએ ને કિવાને શહેરના બદરુદ્દીન હસન વલીના તુરબતે અથર પર અમે માથું મૂકીને हमारा दिल में अंदर जो आप पास से अकीदत मंदी है वो इजहार करें तो अल्लाह ताला ने आगे हमने मौको नसीब किया तो जितना मोमिन ये हाजिर रहती हमें पूरी जमात तरफ से आज जियारत करिए हमें आका मौला तरफ से जियारत करिए हमें मोमिनात तरफ से जियारत करिए नाना बच्चा से लेने जमात ना बुजुर्ग जे आपकी दावत में बदरुद्दीन हसन वली माने ये तमाम की जियारत लेने यहाँ आवेला तमाम की दुआ लेने यहाँ आवेला मुमिनीना आवा करो मुमिनीना जियारत करा करो जीवानी वक्त मिले अहमदाबाद आपको 6 कलाक 2 कलाक फासलो છે आप आओ 4 कलाक के अंदर पाछा रिटर्न आप बहुत कर सकते आप आओ यहाँ पधारो जे बदरुद्दीन हसन वली गरीबुल वतन को आपकी ये हालत जे हालत में आपने दावत तो ये हमारा नजर में हमें तो वो आलीशान मकानों में रहिए हमारा मकान तो वो आलीशान है पर हमें नहीं हुआ कि आपकी दावत नहीं आपकी दावत नहीं मुमिनीन हकना लोगों कयामत सुधी मजलूम हुए से आप समझिए हकना जितना मुमिनीन हसे ने या कयामत सुधी मजलूम हकनी निशानी या છે કે મુમિની મઝલૂમ નથી એને પર એવા લોકો હશે જે ઝુલ્મ કરા કરશે તો મેં આ શું કરે છે એના બદરુદ્દીન હસન વલીના બારગાહમાં અમે એક દુઆ કરીએ અમે એક ઇલ્તિજા કરીએ કે દારી હક આ જિંદા ઓ જાવેદ છે આ રોજામાં હાજિરો નાઝિર છે અહેમદાબાદના તમામ દુઆતા રોજામાં હાજિરો નાઝિર છે કોઈ દુઆતે કિરામ हमें आपकी बारगाह में अल्लाह ताला ना हजरत खुसानिया में दुआ करिए कि आ रोजो हिफाजत में हमारी जगह हिफाजत में तमाम जितना हमारा मुमिनीन यहाँ आवे हिफाजत करे मुमिनीन आपकी जियारत से मुशर्रफ थाए जितना मुमिनीन दुनियावी हाजात लेने आवे आखिरत वास्ते हाजात लेने आवे कारोबार दुकान कारखाना निस्बत वास्ते शादी वास्ते औलाद वास्ते घरबार वास्ते शिफा वास्ते बीमारी वास्ते तमाम चीज की दुआ लेके अपनी बारगाह में ऊपर आगे ये तमाम की हाजत तमाम की दुआ तमाम की दुआ कि अल्लाह ताला दाई अपना वसीला से आप कबूल फरमाए अहले जमात आ जमात नाजिया आ जमात आलिया जमात बदरिया आपसी बदरी मोहल्लो છે અમારો आपका नाम से तो जमात बदरिया ने अल्लाह ताला कायम व दायम रखे मुमिनीन कायम व दायम रखे दावत दाई ने जमात की इज्जत ने
ફરશ પરસી એનો પરચમ અર્શના એની એના પફોકની અંદર લગાવે એના અફલાકની અંદર લગાવે એ તમામ મુમિનીના અને જમાતના હકની અંદર દુઆ થાય છે અલ્હમ્દુલિલ્લાહ યુરિકુમુલ્લાહ